કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો, હું ચૌધરી સૃષ્ટિ અને મારી સાથે છે નેહા ચૌધરી. અમે બંને આજે તમારું વિદ્યાશાળાના યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરીએ છીએ. ચલો, આજનો આપણો ટોપિક છે કે ધોરણ 10 બોર્ડ ગણિત બ્લુ પ્રિન્ટ. હવે બોર્ડ ગણિત બ્લુ પ્રિન્ટ એટલે શું? એટલે કે ધોરણ 10 બોર્ડ 2025 નું ગણિતનું પેપર કેવું હશે? હવે ગણિતનું પેપર તમને લોકોને હશે કે બેન ગણિતનું પેપર કેવું હોય? દાખલા હોય અંદર, બીજું તો શું હોય? એવું નહીં કે કયા પ્રશ્નની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાશે અને કયા ચેપ્ટરનું કેટલો ગુણભાર છે, વિભાગ એ, વિભાગ બી, સી અને ડી ફિક્સ છે કે ચલો પ્રશ્ન નંબર 1 છે તો એ કયા ચેપ્ટરમાંથી હશે, પ્રશ્ન નંબર 2 છે તો કયા ચેપ્ટરમાંથી હશે. તો આજે તમને એ બધી જ દુવિધામાંથી મુક્તિ મેળવી અને તમારા માટે અમે આજે આ એક સેશન લઈને આવ્યા છીએ, બરાબર? જેમાં તમને ગણિતનું 360 ડિગ્રી એનાલિસિસ કરવામાં આવશે અને તમને ગુણભાર પણ જણાવવામાં આવશે. ચલો, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? ઓકે, તમને કહી દીધું કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો અને કેટલા માર્ક્સના પ્રશ્નો, કયા પ્રશ્નો પૂછાશે. ઓકે, તો ચલો હવે આપણે આને આગળ જોઈએ. ચલો, હવે ધોરણ 10, હવે આ છે તમારું સ્ટાન્ડર્ડ માટે છે. શેના માટે છે? સ્ટાન્ડર્ડ વાળા, જેને ગણિતની અંદર સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરેલું છે એના માટે છે. ઓકે, ચલો હવે પહેલું છે કે પ્રશ્નનો પ્રકાર હેતુલક્ષી પ્રશ્નો છે, એટલે કે એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે. કેટલા હશે તમારા એમસીક્યુ ટાઈપ પ્રશ્ન? વિભાગ એ ની અંદર 24 હશે. ચલો, વિભાગ જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના, એટલે એ તો 24 ના 24 જ છે. ઓકે, એટલે તમારે 24 લખવાના રહેશે અને એના માર્ક્સ કેટલા હશે મેડમ? 24, બરાબર? ચલો, હવે ટૂંક જવાબી પ્રશ્નો. ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે વિભાગ બી. ચલો, વિભાગ બી ના અંદર તમારે કેટલા હશે? ટોટલ 13 પ્રશ્નો આપેલા હશે. કેટલા? ટોટલ 13 પ્રશ્નો આપેલા હશે. હવે 13 પ્રશ્નોના અંદરથી તમારે લખવાના કેટલા થશે? 9 પ્રશ્નો જ થશે. તો ચલો 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન. ચલો મેડમ, એના કેટલા માર્ક્સ છે? 18 માર્ક્સ છે, બરાબર? ચલો, હવે ટૂંક જવાબી પ્રશ્નો. ટૂંક જવાબી પ્રશ્નો એટલે વિભાગ સી. ચલો, વિભાગ સી ના અંદર તમારે ટોટલ 9, એમાંથી લખવાના કેટલા હશે? 6. લખવાના કેટલા હશે? 6. એટલે અમુક ચેપ્ટર એવા છે કે તમારા કેવા નીકળી જશે? અથવામાં નીકળી જશે. ચલો મેડમ, એના કેટલા છે? 18 માર્ક્સ છે. ઓકે, હવે લાંબા પ્રશ્નો એટલે કે તમારો ફેવરેટ સેક્શન વિભાગ ડી. ઓકે, થોડું કરો અને વધારે માર્ક્સ લાવો, બરાબર? ચલો, એના અંદર છે તમારા કેટલા? 8 પ્રશ્નો હશે. હવે 8 માંથી તમારે ફક્ત લખવાના કેટલા થશે? 5 જ લખવાના થશે, બરાબર? એમાં હવે 5 લખવાના થશે એટલે ગણીને કેટલા ચેપ્ટર કરવાના થશે? 3 કે 4 ચેપ્ટર કરવાના થશે, બરાબર? અને ટોટલ તમારે કેટલા ક્વેશ્ચન્સ હશે? 54 હશે. ચલો, 54 ક્વેશ્ચન હશે અને એમાંથી તમારે લખવાના કેટલા હશે? 44 ક્વેશ્ચન લખવાના હશે. આખા પેપરના અંદર 54 માંથી કેટલા લખવાના થશે? 44 લખવાના થશે. ક્લિયર? આ તમારા પ્રશ્નના પ્રકાર પ્રમાણેના ગુણભાર છે. ક્લિયર આટલા સુધી? ચલો, હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. ચલો, હવે નેક્સ્ટ ટોપિક બેન સમજાવશે. ચલો મિત્રો, હવે પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ. આગળ આપણે જોયું કે આખા ચેપ્ટર, આખા જે પેપર હતું એના ગુણભાર જોયા. હવે જોઈશું પ્રકરણ દીઠ ગુણભાર. ચલો, પહેલું પ્રકરણ છે તમારે વાસ્તવિક સંખ્યાઓ. ડન? વાસ્તવિક સંખ્યાઓ છે. હવે એમાં જે વિકલ્પ વિનાના ક્વેશ્ચન છે એ આવશે 4, બરાબર? વિકલ્પ વિનાના ક્વેશ્ચન 4 આવશે અને વિકલ્પ સાથે પણ 4 આવશે, એટલે કે 4 ક્વેશ્ચન પૂછાશે. 4 માંથી 4 તમારે કમ્પલસરી લખવાના રહેશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ બહુપદીઓ. બહુપદીઓમાં તમને વિકલ્પ સાથે 6 મળશે અને 6 માંથી 6 તમારે લખવાના રહેશે, બરાબર? એટલે કે 6 ક્વેશ્ચન પૂછાશે, એમાં 6 માંથી 6 લખવાના રહેશે. 4, 5 લખવાના નહીં, 6 એ 6 લખવાના, બરાબર? એના પછીનું જે ચેપ્ટર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર? હવે આમાં તમને ઓપ્શન મળશે, આમાં ડ્રો મળશે, બરાબર? ચલો, ઓપ્શનમાં 12 હશે, 12 માંથી લખવાના 8 જ, 4 સ્કીપ કરી દેવાના, બરાબર? લકી ડ્રો જેટલા 4 હોય એમાંથી લકી ડ્રો માંથી કોઈ પણ 12 માંથી કેટલા લખવાના? 8 લખવાના, બરાબર? ચલો, હવે જોઈએ દ્વિઘાત સમીકરણ. ચલો, દ્વિઘાત સમીકરણની વાત કરીએ. આમાં પણ તમને ડ્રો મળશે, પણ આમાં 4 માર્ક 4 ક્વેશ્ચનનો ડ્રો હતો, આમાં મળશે તમને 2 ક્વેશ્ચનનો ડ્રો. કે તો ચલો, 7 માંથી લખવાના તમારે 5. ઓકે, 7 માંથી લખવાના 5. ચલો, એના પછીનું 5મું ચેપ્ટર જોઈએ સમાંતર શ્રેણી. ચલો, સમાંતર શ્રેણીમાં તમને મળશે 9 ક્વેશ્ચન, જે વિકલ્પ સાથે, મતલબ કે 9 ક્વેશ્ચન માંથી તમારે લખવાના છે
ક્વેશ્ચન. ઓકે, 9 માંથી 6. ચલો એના પછી જોઈએ ત્રિકોણ. ચલો ત્રિકોણની વાત કરીએ તો 9 ક્વેશ્ચન મળશે, એમાંથી તમારે લખવાના છે 5, એટલે કે તમારે 4 સ્કીપ કરી શકો છો અને એમાંથી મનગમતા 5 ક્વેશ્ચન લખી શકો છો. બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ યામ ભૂમિતિ. ચલો યામ ભૂમિતિમાં ભાઈ આપણે તમને અહીંયા કોઈ પણ ડ્રો મળવાનો નથી, કોઈ ડ્રો નહીં મળે, મતલબ કે પૂરેપૂરા જેટલા છે એટલા અને બધા હા ક્વેશ્ચન બીજું લખવા કે પડશે. તમને લકી ડ્રો મળે છે તો એવું નહીં કે 9 આવડે છે તો ચલો 9 આમાં લખી દઈએ અને આમાં 5 માંથી 2 જ લખીએ તો માર્ક્સ નહીં મળે. જેટલા મળવાના હશે એટલા જ મળશે. 5 ક્વેશ્ચન ના જ માર્ક્સ મળશે. 9 લખશો તો પણ 5 ના જ માર્ક્સ મળશે. બરાબર. તો પછી ટાઈમ વેસ્ટ કરવાનો નહીં, જેટલું માંગ્યું હોય એટલું જ આપવાનું, દોઢ દયા થવાનું નહીં. અને બીજું કે પેજ પણ ભરવાના નહીં. ચલો મને આ ક્વેશ્ચન ગમે, ચલો 2 વાર લખી દો તો 2 માર્ક, એવું નહીં. જેટલા ક્વેશ્ચન માંગ્યા છે એટલા લખવાના અને જે પૂરતી લખવાના હોય માંગ્યું એટલું જ લખવાનું, વધારાનું એડ કરવાનું નહીં. ઓકે. ચલો હવે જોઈએ કે ત્રિકોણમિતિનો પરિચય. ચલો આ ચેપ્ટરમાં જોઈએ કે તમને ભાઈ 7 ક્વેશ્ચન પૂછાશે. 7 ક્વેશ્ચન પૂછાશે, એમાંથી તમારે લખવાના ફક્ત 5. બરાબર. 2 ક્વેશ્ચન ના આવડતા હોય તો સ્કીપ કરવાના, 5 લખવાના. ઓકે. ચલો હવે નેક્સ્ટ જોઈએ ત્રિકોણમિતિના ઉપાયો. ત્રિકોણમિતિના ઉપાયો એમાં તમને 4 મળશે અને 4 માંથી 4 તમારે લખવા પડશે, સ્કીપ કરવાના નહીં. બરાબર. હવે જોઈએ વર્તુળ. વર્તુળ જોઈએ, મેં અહીંયા વર્તુળ દોરી દીધું. ચલો વર્તુળ જોઈએ તો 9 ક્વેશ્ચન મળશે તમને. કેટલા મળશે? 9 ક્વેશ્ચન, પણ 9 માંથી તમારે લખવાના છે 6 ક્વેશ્ચન. ઓકે, 9 માંથી લખવાના છે 6. ચલો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. ચલો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં પણ તમારે 4 ક્વેશ્ચન મળશે અને 4 ક્વેશ્ચન તમારે લખવા પડશે. ઓકે. ચલો હવે જોઈએ પૃષ્ઠફળ અને ઘનફળ. ચલો પૃષ્ઠફળ અને ઘનફળમાં ભાઈ તમારે અહીંયા લોટરી લાગી જશે, લોટરી. ઓકે. ચલો 12 ક્વેશ્ચન મળશે અને એમાંથી 6 જ લખવાના છે. 12 મળશે અને એમાંથી 6 જ લખવાના છે. ઓકે. ચલો હવે જોઈએ આંકડા શાસ્ત્ર, તમારું બધાનું ફેવરેટ આંકડા શાસ્ત્ર. ચલો આંકડા શાસ્ત્રમાં 10 ક્વેશ્ચન મળશે, 10 મળશે અને એમાંથી લખવાના છે 8 ક્વેશ્ચન. ઓકે. 10 માંથી 8 અને લાસ્ટ સંભાવના, જે મોસ્ટ ફેવરેટ બધાને ગમતું હોય એવું ચેપ્ટર. ઓકે. એમાં તમને મળશે 8 ક્વેશ્ચન અને તમારે લખવાના છે 6. ડન. એટલે માગ્યા છે એટલા જ લખવાના, વધારાના ઉતારવાના નહીં, બધા ઉતારવાના નહીં. ટાઈમ ભલે વધતો, ટાઈમ વધે તો બેસવાનું, જોવાનું પેપર, પણ બધા ક્વેશ્ચનને તમારે ઉતારવાની જરૂર નથી. ઓકે. ચલો આ તમારું હતું પ્રકરણ દીઠ ગુણ 12. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે વિભાગ એ. હવે તમારું ચાલુ થાય છે કે વિભાગ એ. ઓકે. તો વિભાગ એ ની અંદર તમારે પ્રશ્ન નંબર 1 ફિક્સ છે. પ્રશ્ન નંબર 1 ચેપ્ટર 1 માંથી જ હશે, એટલે કે MCQs. આ કેટલા હશે? 6 તમારા MCQs હશે. ઓકે. તો એ ચેપ્ટર 1 માંથી હશે. ફર્સ્ટ. સેકન્ડ છે શેમાંથી હશે? ચેપ્ટર નંબર 3 માંથી હશે. કેટલા હશે? ચેપ્ટર નંબર 3 માંથી હશે. ચલો હવે ચેપ્ટર નંબર 3 માંથી પાછું આવ્યું ફરીથી, તો આમાંથી તમને કેટલા? એક ચેપ્ટર માંથી 2 પ્રશ્નો મળી રહેશે, એટલે કે એક તીર મારો અને 2 નિશાન લઈ જાઓ. બરાબર. ચલો હવે ચેપ્ટર નંબર 4 છે તો દ્વિઘાત સમીકરણ છે. ચલો પ્રશ્ન નંબર 5 ની અંદર ચેપ્ટર 2 અને પ્રશ્ન નંબર 6 ની અંદર પ્રકરણ 6. ઓકે. ક્લિયર. આ તમારું હતું શેના માટે? MCQs. 1 થી 6 પ્રશ્નો. ક્લિયર. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ વાત કરીએ ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાઓ પણ તમારા 1 માર્ક્સની હશે. બરાબર. આગળ હતા MCQ 1 માર્કના, ખાલી જગ્યાઓ પણ 1 માર્કની. ચલો હવે ચેપ્ટર 6 માંથી જે નંબર આપે છે એ નંબરમાં એક ચેપ્ટરના ક્વેશ્ચન આવશે, એટલે એ ધ્યાન રાખવાનું. ઓકે. ચલો ચેપ્ટર 6 માંથી જે ત્રિકોણ છે એ ત્રિકોણમાંથી ખાલી જગ્યા આવશે. ઓકે. તો હવે જે તમે રીડ કરતા હોવ તો ત્રિકોણમાં જો ખાલી જગ્યાઓ આવે તો ખાલી જગ્યા પહેલી જ ગોખી દેવાની. બરાબર. હવે જે વર્તુળ છે, વર્તુળ અને 8મા અને 9મા બંનેમાં વર્તુળના ચેપ્ટર 10 ના ક્વેશ્ચન આવશે, એટલે આમાં પણ એક તીર સે 2 નિશાન. ઓકે. ચલો હવે જોઈએ 10મા ક્વેશ્ચનમાં આંકડા શાસ્ત્ર. ચલો આંકડા શાસ્ત્ર આવશે ખાલી જગ્યાઓમાં, પછી આવશે યામ ભૂમિતિ. 11મા ક્વેશ્ચનમાં ચેપ્ટર 7 નું યામ ભૂમિતિ છે એમાંથી ક્વેશ્ચન આવશે, અને જે 12મો ક્વેશ્ચન છે એમાં ત્રિકોણમિતિનો પરિચય, જે 8મું ચેપ્ટર છે આપણું, એમાંથી તમારે ખાલી જગ્યાઓ આવશે. ઓકે. એટલે આ જે ચેપ્ટરના નામ આપ્યા છે એમાંથી જ ખાલી જગ્યાઓ આવશે, એટલે તમારે ધ્યાન રાખવું, જો ખાલી જગ્યાઓ કરવી હોય તો આમાંથી કરવાની. બરાબર. બીજામાંથી વાંચવાની નહીં. ઓકે. ચલો નેક્સ્ટ જઈએ આપણે. હવે છે તમારે 13, 14, 15 અને 16. આ ક્રમના અંદર તમારે શું આવશે? ખરા ખોટા. શું આવશે? ખરા ખોટા. કેટલા માર્ક્સના? 4 ગુણ. પ્રત્યેકના કેટલા ગુણ? 1 ગુણ. ક્લિયર.
ચલો પ્રકરણ 1 ના અંદરથી તમારે 13 નંબરના અંદર શું હશે? ખરા ખોટા. ઓકે, 14મા નંબરનો ક્વેશ્ચન હશે એ પ્રકરણ 2 માંથી. ચલો 15 નો પણ કેવો છે? પ્રકરણ 2 માંથી. જોજો, પ્રકરણ 2 માંથી 2 ખરા ખોટા છે. ક્લિયર? અને પ્રકરણ 8 માંથી કેટલો છે? એક ત્રિકોણમિતિના પરિચયમાંથી. તો કેટલા ચેપ્ટર કરવાના રહ્યા? 3 ચેપ્ટર કરવાના અને એમાંથી 4 MCQs લઈ જવાના. ઓકે, એટલે હવે જ્યારે પણ તમે બહુપદી છે એ બહુપદી જ્યારે તમે રીડ કરતા હો ત્યારે એમાંથી તમારી જે ખરા ખોટા છે ખાસ રીડ કરવાના. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે તમારી જોડે છે 17 થી 24. હવે 17 થી 24 ના અંદર તમારે 1 માર્ક્સનું ગમે તે પૂછાઈ શકે છે. ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, જોડકા હોય કે ગમે તે હોય. ક્લિયર? તો આની અંદર તમારે ટૂંક જવાબી પ્રશ્નો હોય કે જોડકા હોય. મોસ્ટલી જોડકા વધારે પૂછાય છે. તો ચલો, ચેપ્ટર 13 ના અંદરથી પૂછાશે 17મો પ્રશ્ન, 18મો પ્રશ્ન ચેપ્ટર નંબર 14 માંથી પૂછાશે. હવે જોજો, 19 માં પણ પૃષ્ઠફળ ને ઘનફળ. આમાં સૌથી વધારે શું પૂછાય છે? આંકડાશાસ્ત્ર અને પૃષ્ઠફળમાંથી સૂત્રોના જોડકા પૂછાય છે. કેવા પૂછાય છે? સૂત્રોના જોડકા પૂછાય છે. જો આમાં પણ આંકડાશાસ્ત્ર છે, અહીંયા પૃષ્ઠફળ ને ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળ, પૃષ્ઠ અને ફળ અને ઘનફળ. એટલે શું છે કે 2 અને 1 3 ચેપ્ટરના અંદરથી તમારે 17 થી 24 પ્રશ્નો પૂછાઈ જશે. એટલે કે આમાં મોસ્ટલી શું પૂછાય છે? જોડકા. અને એના અંદર પણ શું? સૂત્રો. કારણ કે આપણા જોડે પૃષ્ઠફળ અને ઘનફળના અંદર ઢગલો સૂત્રો છે. એટલે એમાંથી તમને જોડકા બનાવશે. બરાબર? પછી આંકડાશાસ્ત્રમાં પણ છે આપણે સિગ્મા વાળા સૂત્રો. ઓકે, અને સંભાવનાના અંદર પણ છે. ઓકે, ક્લિયર? તો ચલો, અને આમાં પણ આંકડાશાસ્ત્ર 17 થી 24 ના અંદર તમારે સૂત્રોના જોડકા બની જશે. ક્લિયર આટલા સુધી? અને મિત્રો, જ્યારે તમે સૂત્રો તૈયાર કરશો તો એના ઉપરથી તમને દાખલા પણ શીખવા મળશે. એટલે તમારે બે ફાયદા થશે. એક તો દાખલામાં થશે અને બીજું કે તમારે જોડકામાં પણ સૂત્રો કામમાં આવશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે છે તમારો વિભાગ બી. મેડમ સમજાવશે વિભાગ બી. ચલો હવે વિભાગ બી માં જોઈએ તો વિભાગ બી માં આપણને 2 માર્કના ક્વેશ્ચન પૂછાશે. બરાબર? જેટલા ક્વેશ્ચન હશે બધા 2 ગુણના હશે. ઓકે, ચલો હવે જોઈએ કે જે ક્વેશ્ચન 25 છે, 25મા નંબરનો ક્વેશ્ચન છે એ પહેલા ચેપ્ટરમાંથી આવશે. ઓકે, 26મા નંબરનો આવશે બીજા ચેપ્ટરમાંથી. હું જેમ ચેપ્ટર કહું તમને ક્વેશ્ચન વાઇઝ એમ જ ચેપ્ટર કરવાના, એમ જ ક્વેશ્ચન આવશે. ઓકે, ચલો આપણે 27મો ક્વેશ્ચન જોઈએ તો એ જે ત્રીજા ચેપ્ટરમાંથી આવશે અને ચોથા ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન આવશે એ 28મા નંબરનો હશે. ઓકે, ચલો 29મા નંબરનો જે છે એ 5મા ચેપ્ટરમાંથી આવશે. 5મા ચેપ્ટરમાંથી 30મા નંબરનો પણ ક્વેશ્ચન આવશે. ઓકે, એટલે જો તમારે 2 ક્વેશ્ચન હશે એટલે કેટલા માર્ક્સ હશે? એક ચેપ્ટરમાંથી તમે કેટલા માર્ક્સ લઈ જશો? 4 માર્ક્સ લઈ જશો. બરાબર? ચલો બેન આગળ. ચલો હવે જે 31મા નંબરનો ક્વેશ્ચન છે એ 31મા નંબરનો ક્વેશ્ચન તમારે 7મા ચેપ્ટરમાંથી આવશે. ઓકે, હવે જોઈએ કે જે 32 અને 33 બંને જે ક્વેશ્ચન છે એ બંને ક્વેશ્ચન 8મા ચેપ્ટરમાંથી આવશે. એટલે અહીંયા પણ તમારા 4 માર્ક પાક્કા. ઓકે, ચલો હવે એમ જ જોઈએ કે 34 અને 35 આ બંને ક્વેશ્ચન પણ તમારે જે ચેપ્ટર 10 માંથી આવશે આમાં પણ 4 માર્ક પાક્કા. એટલે આમાં એવું કહેવાય કે તમે રોકડિયા માર્ક મેળવી શકો છો. ઓકે, ચલો હવે 36મો ક્વેશ્ચન છે. 36મો ક્વેશ્ચન છે તમારે ચેપ્ટર 13 માંથી આવશે અને લાસ્ટ જે છે આપણે 2 ગુણના ક્વેશ્ચનમાં 37મો ક્વેશ્ચન એ આવશે 14મા ચેપ્ટરમાંથી. ઓકે, ચલો હવે આમાં તમારે આટલા ક્વેશ્ચન થઈ ગયા, પણ તમારે લખવાના કેટલા થશે? 9 પ્રશ્નો જ લખવાના થશે. કેટલા? 9 પ્રશ્નો જ લખવાના થશે. તો તમારા જોડે ક્વેશ્ચન કેટલા છે? 37 સુધી છે. હવે એમાંથી 9 પ્રશ્નો જ લખવાના છે. તો તમે ધારી લો કે આ બે ક્વેશ્ચન લખો. ચલો આ 2 ક્વેશ્ચન લખો એટલે એ 2 ચેપ્ટર અને આમાંથી 2 ચેપ્ટરના આ લખો એટલે કેટલા થઈ ગયા? 4 5 6 તો થઈ ગયા. હવે તમારે 6 થઈ ગયા અને બીજા તમારે કોઈ પણ 2 જ લખવાના રહે ને, તો તમારે ખાલી 3 ચેપ્ટર કરો અને 6 પ્રશ્નો લખો તો 6 દુ 12 માર્ક્સ થઈ ગયા તમારા. બાકી વધ્યા કેટલા? જેટલા વધ્યા એટલા તમારે ખાલી બાકીના 2 પ્રશ્નો લખવાના, 2 કે 3 પ્રશ્નો લખવાના રહે. એટલે સ્માર્ટ વર્ક કરો, ગધા મજૂરી કરો નહીં. બરાબર? ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ વિભાગ સી. ચલો વિભાગ સી ના અંદર ઓકે, ચલો નીચે આપેલા કોઈ પણ 6 પ્રશ્નો લખવાના છે. આપણે આશરે 60 થી 80 શબ્દોમાં ના આવે. આપણે શું કરવાનું છે? દાખલા ગણવાના છે. શું આવશે? દાખલા ગણવાના આવે. બરાબર? એનો 3 માર્ક્સ હશે. વિભાગ સી એટલે એક પ્રશ્નના કેટલા માર્ક્સ હશે? 3 માર્ક્સ હશે. તો ચલો 38મો પ્રશ્ન છે ચેપ્ટર 2 માંથી હશે. ઓકે, હવે 39મો પ્રશ્ન છે
એ ચેપ્ટર 5 માંથી હશે. જો હવે 40મો પણ ચેપ્ટર 5 માંથી હશે, એટલે કે એક ચેપ્ટર માંથી તમારા કેટલા માર્ક્સ થયા? 6. એક ચેપ્ટર માંથી 6 માર્ક્સ. ક્લિયર? એક ચેપ્ટર કરો અને 6 માર્ક્સ લઈ જાઓ. ચલો હવે જુઓ, તમે ચેપ્ટર નંબર 7 માંથી તમારો 41મો છે, બીજા કોઈમાંથી નથી. ઓકે, ચલો હવે ચેપ્ટર નંબર 10. હવે જો તમારે લખવાના કેટલા છે? 6 લખવાના છે. ઓકે, તો તમારા આ 2 તો થઈ ગયા. હવે બીજા 2 એવી જોડ બનાવો કે જુઓ, આમાં પણ છે 44 અને 45 છે, આમાંથી પણ તમે 6 માર્ક્સ લઈ જશો, એટલે કે 4 પ્રશ્નો આમાંથી લખશો. બરાબર? તો 4 પ્રશ્નો તો થઈ ગયા. વધ્યા કેટલા લખવાના? 4 પ્રશ્નો લખવા છે ખાલી 2 ચેપ્ટર કરવાથી. 2 ચેપ્ટર કરો અને 4 પ્રશ્નો લખો. તો હવે બાકી વધ્યા કેટલા? 2 જ વધ્યા. આપણે લખવાના કેટલા છે? 6. ઓકે, તો 6 માર્ક્સ જ વધ્યા ને આપણે બાકીના. તો તમે કોઈ પણ ચેપ્ટર લઈ લો, 14મું લઈ લો કે 11મું લઈ લો કે બીજું લઈ લો. ક્લિયર? બાકીના તમારા શું થશે? ઓપ્શનલ માં નીકળી જશે. ઓકે, તો તમારે કેટલા કરવાના રહે? 3 ચેપ્ટર કરવાના રહે ખાલી વિભાગ સી માટે. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. હવે વિભાગ ડી ના અંદર મેડમ સમજાવશે તમને. ચલો મિત્રો, વિભાગ ડી માં જોઈએ તો એ આપણને 4 માર્કના ક્વેશ્ચન માટે મળશે. ઓકે, 4 માર્કના ક્વેશ્ચન માટે હશે આપણું વિભાગ ડી. ચલો એમાં ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ તો જે 47મો ક્વેશ્ચન છે ચેપ્ટર 3 માંથી આવશે, એ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, હવે તમારા માટે જે મહા ડ્રો છે એ આ છે કે 48, 49 બે ક્વેશ્ચન એક જ પ્રકરણમાંથી તમારા જે 8 ગુણ છે એ પાક્કા ને પાક્કા. ચલો દ્વિઘાત સમીકરણમાંથી 8 ગુણ પાક્કા, એટલે આ તો કરવાનું જ છે તમારે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે તમારે બીજું છે ત્રિકોણ. ત્રિકોણમાં પણ 2 છે. અને હા, ખાસ ત્રિકોણ. ત્રિકોણના અંદર આપણને બધાને ખબર જ છે કે 2 પ્રમેય પૂછાય છે, થેલ્સનું પ્રમેય અને થેલ્સનું પ્રતિપ્રમેય. થેલ્સનું પ્રમેય એ જ કહ્યું, સમપ્રમાણતાનું પ્રમેય અને સમપ્રમાણતાનું પ્રતિપ્રમેય. તો તમે એમાં ખાલી 2 પ્રમેય જ કરવાના છે. ચલો એક પ્રમેય તમે કરી દીધો છે. અહીંયા અથવામાં કોઈ દાખલો પૂછાઈ જાય છે બીજા પ્રશ્નમાં, તમારે એક કોઈ પણ કેટલા લખવાના થશે? 5 જ લખવાના થશે. તો તમે કોઈ પણ એક પ્રમેય તમે કરશો એ આવશે જ, એટલે તમારા 4 માર્ક્સ તો કેવા છે? રોકડા છે. 2 પ્રમેય કરો અને 4 માર્ક્સ લઈ જાઓ. અને મોસ્ટલી થેલ્સનું અને સમપ્રમાણતાનું પ્રમેય જ પૂછાય છે. પ્રતિપ્રમેય રેર કેસમાં જ પૂછાય છે, એટલે આપણે શું અહીંયા થેલ્સનું પ્રમેય કરવાનું રહેશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ મેમ. ચલો હવે આ જે થેલ્સનું પ્રમેય છે એ તમે મગજમાં ઘુસાડી જ દો કે ભાઈ આ કરવાનું જ છે. એક્ઝામમાં છેલ્લે વાંચવા બેસો એટલે પહેલા એ તો જોઈ જ લેવાનું. બરાબર? અને પેપર આવે એટલે પહેલું એ પ્રમેય આવશે ને એના ઉપર ટીક કરી દેવાનું. ડન? હવે નેક્સ્ટ જોઈએ કે જે ત્રિકોણમિતિના જે ઉપયોગો છે એ તમારે 52મો ક્વેશ્ચન આવશે, જે ચેપ્ટર 9 માંથી પૂછાશે. પૃષ્ઠફળ અને ઘનફળ, ભાઈ આમાંથી આવશે તમારે ચેપ્ટર 12 નો ક્વેશ્ચન. 53મો અને આંકડા શાસ્ત્ર, એમાંથી એક ક્વેશ્ચન પૂછાશે. બરાબર? તો તમારે આમાંથી લખવાના કેટલા થયા? 5 ક્વેશ્ચન લખવાના છે. તો ચલો આમાંથી તમે કોઈ પણ એક લખી દો. ઓકે, ચલો આ તમારા 2 એટલે 4 તો થઈ ગયા. પછી વધ્યા કેટલા? 3 જ ચેપ્ટર વધ્યા ને તમારા. તો 3 અને 1 4 ચેપ્ટર વધ્યા, એમાંથી તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો. ક્લિયર? સેક્શન સી, સેક્શન ડી તમારો ઓકે. અને જો તમે આ 2 ચેપ્ટર ખાલી તમે કરી દો તો એમાંથી 4 ક્વેશ્ચન આવશે. બરાબર? હવે એક ક્વેશ્ચન માટે તમે જે મન ગમતું હોય ચેપ્ટર કરી દો, જે આપણને ગમતું હોય જય માતાજી કરીને એક ચેપ્ટર કરી દેવાનું. બરાબર? તો પણ તમારે સેક્શન ડી છે ક્લિયર થઈ જશે. 2 ચેપ્ટરના લીધે તમારા 16 માર્ક્સ આવશે. 2 ચેપ્ટર થી 16 માર્ક્સ આવશે. એટલે પેલા 5 કરવા કે 2 કરવા એ તમારા હાથમાં છે. બરાબર? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે જો સેક્શન ડી. ઓકે, ક્લિયર? હવે આ તમારું પેપરની બ્લુપ્રિન્ટ હતી. ક્લિયર? ઓકે, તો તમે તમારી પરીક્ષા સરખી રીતે આપો એવા અમારા વિદ્યાશાળાના YouTube ચેનલ પરથી તમને આશીર્વાદ છે. ધન્યવાદ. થેન્ક યુ.